પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. લાંબા સમયથી વિરોધ બાદ મનપા દ્વારા મેગા ડિમોલિશન. અગાઉ આ દબાણ મુદ્દે થઈ ચૂક્યો છે વિરોધ. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ ઉતર્યા હતા મેદાને. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડનું બિલ્ડિંગ કરાયું ડિમોલિશન. ડેમોલિશન બાદ 30,000 ચોરસ ફૂટ જગ્યા થશે ખુલ્લી. કામગીરી માટે મહાનગરપાલિકાનો બીજો ગેટ કરવામાં આવ્યો બંધ. સુરક્ષાને ધ્યાને લઈ વાહનોની અવરજવર કરાઈ બંધ. એક સપ્તાહથી જૂની બિલ્ડિંગનો કાટમાળ કાઢવાની કામગીરી શરૂ. ડીજીપીના આદેશ બાદ સૌપ્રથમ પૂર્વ કચ્છમાં કાર્યવાહી. કચ્છમાં હિસ્ટ્રી શીટર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી. બચાવના શિકાર પૂરના ગુનેગારના ઘર પર ચાલ્યું બુલડોઝર. હાજી આમદ ત્રાયાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. સરકારી જૂના દવાખાનાની જમીન પર બાંધ્યું હતું બાંધકામ. વડોદરામાં મહાનગરપાલિકાની દબાણ શાખાએ કરી કાર્યવાહી. કારેલીબાગ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કર્યા. લારી ગલ્લા સહિતના દબાણ દૂર કરી સામાન જપ્ત કર્યું. પોલીસ બંદોબસ્ત સાથે 3 ટ્રકથી વધુ સામાન જપ્ત કરાયો.